ઇમ્પોસિબલ ને પોસિબલ કરીને હું બતાવવાની છું. જય દ્વારકાધીશ. માંગવીશ અને આ 32 તો હું અત્યારે ઉઠી ગઈ હતી અને અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા 11:30. તો ગાઈસ આ લોકો મને ઇગ્નોર કરે છે. સો અત્યારે હું ઉઠી છું થોડીક વાર પહેલાં, કેમ કે હજી મેં એડિટ ને એ બધું કર્યું. હવે આપણે પહેલાં કરશું સ્કિન કેર અને પછી હું નાહવા જઈશ. પછી મોનું અત્યારે બધું એડિટ કરે છે. અત્યારે શું એડિટ કરે? થંબનેલ ને એડિટ કરે. મને ફૂલ ઇગ્નોર કરે, આઈ નો, બટ પોતે નહીં હોય ને તો 500 થી 600 રીલ ટાઈમમાં નાખીએ. હવે એનો ફોન થાય ફૂલ એક ફૂલ છોટે ને રીલ નથી બનાવી હતી. બધી રીલ મારે ડાઉનલોડ કરવાની, પછી ડાઉનલોડ કરીને સ્નેપમાં નાખવાની, રોજ બે રોજ યુટ્યુબમાં નાખવાની ને ડિલીટ કરતું આવવાનું. પહેલાં તો ટ્રાયલમાંથી 600 રીલ ડિલીટ કરવાની અને એક રીલ ડિલીટ કરવી પડે, બધી એક ભેગી ન થાય. આપણે શું કરીએ? એ તો એનું કામ હે ને. હા, હું શું કરું? તો અત્યારે આપણે કરશું સ્કિન કેર. હું હમણાં બધું લઈને આવું. પ્રોડક્ટ હું તમને નહીં બતાવું, પણ આ જોઈને બધાને એમ થશે કે ઓલું સેટાફિલ વાળું છે, પણ આ સેટાફિલ વાળું નથી. સેટાફિલ અમે યુઝ જ નથી કરતા. હું આ બતાવી દઉં? ના. जा रही हूँ और ममता उसके घर से आ रही है. हम दोनों जा रहे हैं और हमारे साथ मोनू भी चल रही है और हम जा रहे हैं और हम तैयार हो रहे हैं. बैक टू माय चैनल. आज मैं आ गई हूँ वो चाय पीने के लिए, क्योंकि अभी और कुछ काम है नहीं. तो અમે અત્યારે આવી ગયા છીએ नारायणी अरे टी पोस्ट. रात में भी नारायणी, दी में भी नारायणी, पूरी जगह नारायणी. तो नारायणी બંધ હતું તો હું, મમતા અને મોનિકા આવી ગયા છીએ નારાયણી. મમતાને બતાવું. शर्म आ रही तो पीछे अच्छे से बोल लेती हूँ. ऐसा काम આમ જ કર્યો, આમ ચાલુ. ચલો ગાઈસ, રાજ એ અંકલ ઓય મોનિકા ગંધારીના દાંતમાં કઈક હતું જો કારું. તો ગાઈસ આજે હું તમને મારા બેગમાં શું શું છે એ બતાવવાની છું. उसमें है मेरा स्पेशल कड़ा और दूसरा है ये और भी ये देखो और भी ये रुको મારા બેગમાં છે આ. देखो પછી આ મારું નનકું બેગ. એમાં કાંઈ નથી એમાં તો. हमारा जिंगावाड़ा ने आज ब्लैक कलर का टी शर्ट पहना है, आप देख ही सकते हो.
देखो रुको रुको हे देव देव ठुमक ठुमक जानी है मैये दीना ठुमक ठुमक जानी है मम्मी देना ठुमक ठुमक जानी है मम्मी देना ठुमक ठुमक એટલા શેર કેમ છો તમે લોકો? દેવુ એ ઝીંગા ઇમ્પોસિબલ ને પોસિબલ કરીને હું બતાવવાની છું હવે કેમ કે આપણા ઝીંગા પાડાને આપણે 24 કલાક રાખવાનો છે એવો કેમ અચ્છા રાતના તો મમ્મી કાને મૂકવી પડશે સો આપણે એને 12 કલાક રાખશું એવો ચેલેન્જ આપણે કરવાના છીએ આના સાથે હું દરેક વાર પણ નહીં કરું. હા એની મમ્મીને એક દિવસ આપણે રેસ્ટ આપવાનો છે ઓમ જોવા જઈએ તો આ ચેલેન્જ આપણે એને આજે જ કરવો પડે કેમ કે એની મમ્મીનો આજ બર્થડે છે તો એના માટે આનાથી મોટું એક ગિફ્ટ હોઈ જ ના શકે બટ આજે અમે અમારું થોડું બિઝી શેડ્યુલ છે સો પોસિબલ નથી આજે પછી એક દિવસ રસોડાનો ચેલેન્જ કરે છે. શું કરવાનું રસોડામાં સવારથી કરીને રાત